જન્માષ્ટમીના દિવસે લીંબડી શહેરમાં એએચપી દ્વારા શોભાયાત્રા એક નવા અભિગમને લઈ 75 સુશોભિત ફ્લોટ્સ સાથે લીંબડી શહેરના માર્ગો પર શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રા દરમિયાન તેમણે એએચપીના પ્રવીણભાઈ તોગડિયા પણ રહ્યા હાજર। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોભાયાત્રા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ કમિટી દ્વારા શોભાયાત્રા એક ઐતિહાસિક બની ગઈ હતી। આ શોભાયાત્રામાં 1500 કળશ સાથે બહેનોએ પોતાના મસ્તક પર લઈ અને નાના બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરેલ। તેઓ પણ લીંબડીમાં સતત 2 કલાકથી વરસતા વરસાદમાં ભીંજાઈ ગયા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તેમજ ઘેર ઘેર માટે બાળગોપાલની સેવા, પિત્તળની મૂર્તિ, ઠાકોરજીના વાઘા, વસ્ત્ર, મુગટ, શણગારેલ છાબડી સાથે 1500થી વધુ બહેનોને આપવામાં આવેલ। તેમજ એએચપીના કાર્યકર તેમજ બહેનોએ ઢોલના તાલે વરસતા વરસાદમાં ઝૂમી ઉઠ્યા અને જય કનૈયાલાલ કી હાથીઘોડા પાલકીના જયઘોષ સાથે શોભાયાત્રા નીકળી હતી। દિવ્ય અને ભવ્ય અને અલૌકિક આ શોભાયાત્રા યાદગાર બની રહેશે એવા કોઈ શંકાને સ્થાન નથી। લીંબડી શહેરમાં શોભાયાત્રા દરમિયાન લીંબડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પીએસઆઈ, પોલીસ જવાનો, જીઆરડી જવાનો, હોમગાર્ડ જવાનો તથા કર્મચારી પણ વરસતા વરસાદમાં ભીંજાઈ જઈને બંદોબસ્ત માટે ખડે પગે રહ્યા હતા। દરેક નગરજનો કૃષ્ણમય ભક્તિથી રંગાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। લીંબડી શહેરમાં 41મી જન્માષ્ટમી શોભાયાત્રા આજરોજ લીંબડી માર્ગ ઉપરથી પસાર થઈ। 1500 બાલગોપાલની પિત્તળની મૂર્તિ આજના દિવસે દરેકના ઘરની અંદર એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આ એક અદ્ભુત પ્રસંગ હતો અને એ અદ્ભુત પ્રસંગ એક રેકોર્ડના રૂપની અંદર આગામી દિવસોમાં જોવાશે। 41મી આ જન્માષ્ટમીની શોભાયાત્રાની અંદર 2 દિવસથી સતત પડતા વરસાદની વિઘ્નને પણ અવગણીને હિન્દુ સમાજ પૂરી શક્તિ સાથે આ યાત્રાની અંદર જોડાયો। હજારોની સંખ્યાની અંદર બહેનો જોડાઈ અને સાથે સાથે ભાઈઓ અને ગામડાઓમાંથી આવેલા સુશોભિત પ્લોટ સાથે આ નગરયાત્રા નીકળી। અદ્ભુત પ્રસંગ એટલા માટે છે કે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીને આજે